આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। પેટલાદ તાલુકાના જોગણસિંહ વર્ગ પ્રાથમિક શાળામાં ₹69.80 લાખના ખર્ચે નવનિર્મિત 4 વર્ગખંડોનું નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ। ગુજરાત સરકારના પ્રથમ શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ મુકામે આવેલી જોગણસિંહ વર્ગ પ્રાથમિક શાળા ખાતે અંદાજિત ₹69.80 લાખના ખર્ચે નવનિર્મિત 4 વર્ગખંડોનું લોકાર્પણ કાર્યક્રમ નાણાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તથા પૂજ્ય મહંત શ્રી મસ્ત બાલુરામ મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે શાળાના નવનિર્મિત સુવિધાજનક વર્ગખંડો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે પૂરી કટિબદ્ધતાથી કાર્ય કરી રહી છે। સરકારની પ્રાથમિકતા રાજ્યના તમામ બાળકોને શ્રેષ્ઠ શૈક્ષણિક માળખું અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની છે। મંત્રીશ્રીના હસ્તે શાળા માટે જમીન દાન આપનાર દાતા પરિવાર, RO પ્યુરિફાયર મશીનના દાતાશ્રીઓ અને અન્ય સહયોગી દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। લોકાર્પણ સમારોહમાં જિલ્લા પંચાયત કારોબારી પ્રમુખ શ્રી ચેલોભા સિંધા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન વાઘેલા, અગ્રણી શ્રી વિજયભાઈ ચાવડા, શ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી જગદીશભાઈ વણકર, તાલુકા પંચાયત સભ્ય શ્રી જીતુભાઈ પટેલ તથા શ્રી દિનેશભાઈ ઠાકોર, જોગણ ગામના સરપંચ શ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, દાતાશ્રીઓ, શિક્ષકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુભાઈ।